મોર્નિંગ સ્ટુડન્ટ્સ. મિત્રો, કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સના થોડાક ડાઉટ્સ ભેગા થયેલા છે, તો પહેલા આપણે એની વાત કરી લઈએ. કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સની કેટલાક ડાઉટ્સ આવેલા છે. એની અંદર આ સવાલ પૂછાઈ ગયેલો છે. સવાલ આવો છે કે સંકીર્ણ મિતીય અનુમાપન છે, સંકીર્ણ મિતીય અનુમાપન છે કે જેમાં ધાતુ આયન અને લિગેન્ડનું અનુમાપન થાય છે. માની લો કે હું લિગેન્ડને બ્યુરેટમાં લઉં અને ધાતુ આયનને કોનિકલ ફ્લાસ્કમાં લઉં, બરાબર? ઓકે, કોનિકલ ફ્લાસ્કમાં લઉં, બરાબર, અને અનુમાપન કરું છું. લિગેન્ડ અને મેટલ ભેગા કરું એટલે સંકીર્ણ સી બને છે. પણ એની અંદર તમને શું કીધું? તો કે મેટલ એમ અને સંકીર્ણ સી એ પ્રકાશનું અવશોષણ કરતા નથી. માત્ર અવશોષણ કોના વડે થાય છે? લિગેન્ડ એલ વડે થાય છે. હવે સ્પેક્ટ્રોફોટોમેટ્રી કરીએ આપણે, એટલે અનુમાપન કરતા જઈએ અને અવશોષિત પ્રકાશ છે એની નોંધ સ્પેક્ટ્રોફોટોમેટ્રી વડે કરતા જઈએ. સ્પેક્ટ્રોફોટોમેટ્રી એટલે ઓબ્જેક્ટ પદાર્થ કેટલી આવૃત્તિ તરંગ લંબાઈનું શોષણ કરે છે એ નોંધતું જવાનું છે, બરાબર? તો તમને હું કીધું, અવશોષિત પ્રકાશ એ વિરુદ્ધ લિગેન્ડનું કદ, તમે બ્યુરેટથી લિગેન્ડ નાખતા જવાના છે, લિગેન્ડનું કદ નો આલેખ કેવો હશે? તો મિત્રો, બિલકુલ સ્ટાર્ટિંગમાં તો શું હોવાનું? ધાતુ હશે, અવશોષણ નહીં કરે પ્રકાશનું, બરાબર? પણ જેવો એની અંદર લિગેન્ડ નાખશો એટલે ધાતુ સાથે લિગેન્ડ જોડાય, શું બનવા મળે? લિગેન્ડ નાખતા જાઓ, લિગેન્ડ ખાલી થતો જાય, એ પ્રક્રિયા છે. અને લિમિટિંગ શરૂઆતમાં આ રહેવાનો. આ તો તમે શરૂઆતનો જથ્થો કોનિકલ ફ્લાસ્કમાં લઈ જ લીધો છે. લિગેન્ડ નાખતા જશો, વપરાતો જશે, કોમ્પ્લેક્સ બનતો જશે. એટલે આપણા એ દ્રાવણની અંદર ધાતુ અને કોમ્પ્લેક્સ બે અસ્તિત્વ ધરાવતા હશે. એ બેમાંથી કોઈ પણ પ્રકાશનું શોષણ નથી કરતા, મેટલ પણ નહીં, કોમ્પ્લેક્સ પણ નહીં. એટલે ધ્યાન રાખજો, શરૂઆતમાં તો અવશોષિત પ્રકાશ કેવો રહેવાનો? અચળ રહેવાનો. કેવો રહેવાનો? અચળ રહેવાનો. ક્વોન્ટિટી વધઘટ થતી નથી, કારણ કે એ શોષણ કરે છે, ચાલો, અચળ રહેવાનું. પણ એક સમય એવો આવશે કે અંતિમ બિંદુએ, એટલે કે આ બિંદુએ વોલ્યુમ નાખતા નાખતા આ આપણને એન્ડ પોઈન્ટ મળી ગયો. એન્ડ પોઈન્ટ ઉપર હવે એક્સ્ટ્રા લિગેન્ડ પડે તો મિત્રો, લિગેન્ડ તો શોષણ કરે છે, બરાબર ને? એટલે પ્રક્રિયા કર્યા વગરનો લિગેન્ડ પડ્યો રહેશે અને એ લિગેન્ડ શું કરશે? શોષણ કરશે. એટલે કે શોષિત પ્રકાશની માત્રા વધવાની. એટલે ધ્યાન રાખજો, આલેખ આપણને શરૂઆતમાં અચળ અને ત્યાર પછી વધતો મળવો જોઈએ. અહીંયા આગળ આ સાચું છે, ધ્યાન રાખજો. પણ અહીંયા આગળ જોઈ શકો છો, પહેલા ઘટે પછી વધે. ના, ઘટશે તો નહીં, ધ્યાન રાખજો. કેમ કે શરૂઆતમાં તો મટીરીયલનું મિક્સર હશે, મેટલ અને કોમ્પ્લેક્સ, બરાબર ને? એનો જથ્થો વધે તો શોષણ વધવાનું નથી, તો શોષણ અચળ રહેવાનું. પણ હા, લિગેન્ડનો જથ્થો પડ્યો રહેશે અને વધતો જશે તો શોષણ વધવાનું. એટલે આ ખોટું છે. શરૂઆતમાં વધે પછી ઘટે, ના, એ પણ ખોટું, બરાબર ને? શરૂઆતમાં લિગેન્ડ બચવાના જ નથી, નાખતા જશે અને વપરાતા જશે. કેમ કે લિગેન્ડ દ્વારા જ શોષણની માત્રા વધવાની, ધ્યાન રાખશો. એટલે આ લેખ પણ ખોટો છે. શરૂઆતમાં ઘટે પછી અચળ, આ પણ ખોટું, બરાબર? શરૂઆતમાં અચળ રહેશે, એન્ડ પોઈન્ટ પછી એક્સ્ટ્રા લિગેન્ડ જેટલો પડશે, કેમ કે લિગેન્ડ શોષણ કરે છે, બરાબર? એટલે લિગેન્ડ વપરાયા વગરનો પડ્યો રહેશે એટલે શોષણની માત્રા વધવાની. આલેખ એ સાચો થવાનો. ઓકે, એક બીજો ક્વેશ્ચન પૂછેલો છે, આ ઓનલાઈન પૂછાઈ ગયેલા સવાલો છે, ધ્યાન રાખજો. આપેલમાંથી કયું સંકીર્ણ વિપાટન ઉર્જા ડેલ્ટા ઓ સૌથી વધુ ધરાવે? તો મેં તમને ત્યારે કીધેલું કે ડેલ્ટા ઓ છે, એક તો આધાર રાખશે મેટલના વીજભાર ઉપર. ડેલ્ટા ઓ છે આધાર રાખશે, ધ્યાન રાખજો, લિગેન્ડની પ્રબળતા ઉપર, બરાબર? ડેલ્ટા ઓ છે આધાર રાખશે મિત્રો ભૌમિતિક રચના ઉપર, એટલે સમતલીય, સમચોરસ છે, અષ્ટફલકીય છે કે સમચતુષ્ફલકીય. કોઓર્ડિનેશન નંબર કેટલો છે આમાં તો જોઈ શકો છો, કોઓર્ડિનેશન નંબર 6 છે, એટલે સરખું. ધાતુ આયન પણ સરખો છે, જુઓ છે, કોબાલ્ટ +3, કોબાલ્ટ +3, કોબાલ્ટ +3, કોબાલ્ટ +3. એટલે આ પાર્ટ પણ કોમન, આ પાર્ટ પણ કોમન. હવે માત્ર કોની ઉપર આધાર રાખશે? લિગેન્ડની પ્રબળતા,
બરાબર. તો ધ્યાન રાખજો, એમોનિયા પ્રબળ લિગેન્ડ છે Cl, Cl નિર્બળ લિગેન્ડ છે. એમોનિયા પ્રબળ લિગેન્ડ છે Cl, અહીં H2O છે. પણ Cn લિગેન્ડ પ્રબળ છે, પણ સૌથી પ્રબળ. અહીંયા 5 પ્રબળ 1 નિર્બળ, 6 એ 6 નિર્બળ, 5 પ્રબળ 1 નિર્બળ, 6 એ 6 પ્રબળ અને સૌથી વધુ પ્રબળ. એમાઇન કરતા પ્રબળ છે, H2O કરતા, Cl કરતા સૌથી વધારે પ્રબળ લિગેન્ડો જોડે ડેલ્ટા O વધે. ડેલ્ટા O વધે. સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી તમને યાદ છે ને મિત્રો? કાર્બોનિલ પછી સેકન્ડ હાઈએસ્ટ સાયનો છે. ઓકે, તો સાયનો લિગેન્ડ આવવાથી લિગેન્ડ ક્ષેત્ર વિભાજન વધવાનું. તો સૌથી વધારે ક્ષેત્ર વિભાજન મિત્રો આપણને જોવા મળશે K3COCN6 ની અંદર. ક્યાં જોવા મળશે? K3COCN6 ની અંદર. તો મિત્રો એના પછીનો પ્રશ્ન એવો છે કે એક અષ્ટફલકીય હોમોલેપ્ટિક Mn2 નો સંકીર્ણ છે. મિત્રો Mn2 પ્લસ આયન છે તમારી પાસે, Mn2 પ્લસ, બરાબર. એની ચુંબકીય ચાપમાત્રા 5.9 bm છે. મિત્રો 1.73 bm હોય તો અયુગ્મિત ઇલેક્ટ્રોન ધાતુ આયન પાસે 1 હોય, અને 2.84 હોય તો 2 હોય, 3.87 હોય તો 3 હોય, અને 4.9 હોય તો 4 હોય, અને 5.9 હોય તો 5 હોય. ટૂંકમાં 1 સમથિંગ 1 અયુગ્મિત ઇલેક્ટ્રોન, 2 સમથિંગ 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન, અને 5 સમથિંગ હોય તો 5 અયુગ્મિત. એનો મતલબ એ થયો કે Mn2 પ્લસ નો હોમોલેપ્ટિક સંકીર્ણ બને છે, એની અંદર મિત્રો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 5 છે. ઓકે, હવે આપણો ઓરિજિન Mn2 પ્લસ આયન હોય, એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે ગણીએ. ચાલો મિત્રો, તો Mn નો ક્રમાંક મિત્રો 25 છે, અને એ પ્રમાણે ઇલેક્ટ્રોનિકલ કોન્ફિગરેશન જોઈએ આપણે તો આર્ગન કોર 3d5 4s2 થાય. આર્ગન કોર 3d5 4s2 થાય. મિત્રો Mn2 પ્લસ આયન છે એટલે 2 ઇલેક્ટ્રોન તમારે દૂર કરવા પડશે, 4s માંથી દૂર થાય, વધુ શું 3d5. મૂળ ધાતુ આયનમાં મિત્રો ઓલરેડી 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, માટે મૂળ ધાતુ આયનની ચુંબકીય ચાકમાત્રા 5.90 મળે. પાછો સંકીર્ણ બની જાય છે એટલે એની સાથે કોઈને કોઈ લિગેન્ડ જોડાયેલા હશે, એની સાથે કોઈને કોઈ લિગેન્ડ જોડાયેલા હશે. તો મિત્રો લિગેન્ડની જો આપણે વાત કરીએ તો પ્રબળ લિગેન્ડ હોય 5 ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરાવી અને D2sp3 સંકરણ કરાવશે. મિત્રો નિર્બળ લિગેન્ડ હોય શું કરશે? તો કે સિમ્પલ વસ્તુ શું કરશે? તો કે યુગ્મીકરણ કર્યા વગર ધાતુ આયનના ઇલેક્ટ્રોન એમનામ અયુગ્મિત રહેવા દેશે, sp3d2 સંકરણ કરાવશે. તો Cn- તો પ્રબળ લિગેન્ડ છે, 5 ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરાવી 1 અયુગ્મિત ઇલેક્ટ્રોન બનાવી દેશે. કાર્બોનિલ પણ પ્રબળ લિગેન્ડ છે, ઇથિલિન ગ્લાયકોલ કિલેટ બનાવે છે, એ પણ પ્રબળની જેમ જ વર્તશે. હા, નથી એક કોણ આઇસોસાયનાઇડ, નથી એક કોણ આઇસોસાયનાઇડ. આ થોડો નિર્બળ લિગેન્ડ ગણાય, અને એટલા માટે એ એનું યુગ્મીકરણ કરાવી શકશે નહીં. અને એટલા માટે ધ્યાન રાખજો, 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન સંકીર્ણના ધાતુ આયનની અંદર તમને જોવા મળશે, બરાબર ને? તો આપણો જવાબ આવશે આઇસોસાયનાઇડ. સોરી મિત્રો, આઇસોસાયનાઇડ ને પણ આઇસોથાયોસાયનેટ, આઇસોથાયોસાયનેટ, બરાબર. થાયોસાયનેટો પ્રબળ છે મિત્રો, પણ આઇસોથાયોસાયનેટો કેવો છે? નિર્બળ છે, બરાબર ને? કેમ કે થાયોસાયનેટો હશે, બરાબર, એ મિત્રો કાર્બન થી જોડાશે, અને આઇસોથાયોસાયનેટો છે એ મિત્રો કોનાથી? સલ્ફર થી જોડાશે, બરાબર ને? તો એ રીતે સ્ટ્રેન્થ એની અલગ આવશે. ઓકે, ક્લિયર? આગળ વધીએ. ચાલો, એના પછી જોવું છે આપણે મિત્રો આ લિગેન્ડ કયા પ્રકારનો છે. એકદંતીય, દ્વિદંતીય, ત્રિદંતીય, ચતુષ્દંતીય લિગેન્ડનું બંધારણ તમને આપી દીધું, બરાબર. આની અંદર તમે જોઈ શકો છો
કે કેટલા સંવર્ગ સ્થળ છે એની અંદર, બરાબર. બંધારણ તમને આપી દીધું છે. કોઈ જગ્યાએથી કાર્બન પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક કે બેન્ઝીન રિંગ વાળો કોઈ કોઓર્ડિનેશન કરવાનું નથી. હા, આ O-2 કરી શકવાના. પછી આ નાઇટ્રોજન પાસે અબંધકારક યુગ્મ છે, એ કરી શકીએ. આ તૃતીયક NET ઇથાઇલ ટ્વાઇસ છે, ધ્યાન રાખજો, આ કરી શકવાનું. તો આ આખો અણુ છે એની અંદર ટૂંકમાં ધ્યાન રાખજો 4 સંવર્ગ સ્થળ છે. 2 O- અને 2 નાઇટ્રોજનના અબંધકારક યુગ્મ. આ નાઇટ્રોજન પાસે પણ મિત્રો અબંધકારક યુગ્મ હશે, બરાબર ને. એટલે ધ્યાન રાખજો 4 સંવર્ગ સ્થળ હોવાથી આ લિગેન્ડ છે ચતુષ્દંતીય છે. કેવો છે? ચતુષ્દંતીય છે. એના પછીનો એક સવાલ જુઓ મિત્રો, એક અષ્ટફલકીય સંકીર્ણમાંથી 2 અક્ષીય લિગેન્ડ, એમાં ખાસ કરીને કયા અક્ષ પરના? Z અક્ષ પરના લિગેન્ડને સંપૂર્ણપણે દૂર કરી દેતા. નીચેનામાંથી કઈ વિપાટન ભાત યોગ્ય છે? વિપાટન થાય એટલે 5 ડી કક્ષકોની શક્તિમાં ફેરફાર થાય છે, આપણને ખબર છે. પણ એમાંથી કયું વિપાટન યોગ્ય છે? કયું વિપાટન યોગ્ય છે? હા, સંબંધિત કક્ષકીય ઉર્જાના માપ છે ને, એ આપણે આમાં માપ ઉપર નથી લીધા, બરાબર ને. બધામાં આલેખ આપ્યા છે. જો કક્ષકોની ઉર્જાનો ઉપર તરફ જતા ક્રમ વધતો જાય છે, ઉર્જા ક્રમ વધે છે. પણ એક વસ્તુ ખાસ મિત્રો સમજજો કે આપણો જે અષ્ટફલકીય સંકીર્ણ છે, કેવો સંકીર્ણ? અષ્ટફલકીય સંકીર્ણ છે મિત્રો, એ કંઈક આવો હશે. અક્ષો ઉપર લિગેન્ડ હોય ને, અષ્ટફલકીય સંકીર્ણ હોય, એમાં મેટલની આસપાસ 6 લિગેન્ડ આ રીતે હશે. માની લો કે આ 4 આ x અક્ષ પરના લિગેન્ડ, આ y અક્ષ પરના લિગેન્ડ, તો આ છે કેવા છે? z અક્ષ પરના લિગેન્ડ, બરાબર. તમારે મિત્રો દૂર કરવાના છે આ z અક્ષ પરના લિગેન્ડને દૂર કરી દેવાના છે. તો એને બે લિગેન્ડ તમે દૂર કરી દો તો વધે શું? તો કે મેટલની સાથે 4 લિગેન્ડ વધ્યા. અને એ પણ કયા અક્ષ ઉપર? x અક્ષ ઉપર અને y અક્ષ ઉપર, બરાબર. તમને એવું કીધું છે 2 z અક્ષીય લિગેન્ડ છે દૂર કરી દેવાના. હવે વિભાજન કોના કારણે થતું હતું? કે લિગેન્ડનું અબંધકારક યુગ્મ અથવા તેનો ચાર્જ ધાતુની કક્ષકને એપ્રોચ કરતું હતું, બરાબર. એની સામે આવતું હતું, અપાકર્ષણ કરતું હતું, બરાબર ને. તો મતલબ એ થઈ કે આપણી z અક્ષ છે ને ફ્રી થઈ ગઈ. z અક્ષ છે ફ્રી થઈ ગઈ. એના ઉપર લિગેન્ડનું અપાકર્ષણ ખાસ નથી. અપાકર્ષણ ક્યાં થવાનું? x અક્ષીય કક્ષકો, y અક્ષીય કક્ષકો. હવે x અક્ષીય કક્ષકો કઈ? તો કે dx2 - y2, એના ઉપર અપાકર્ષણ લાગવાનું. dxy આના ઉપર અપાકર્ષણ લાગવાનું. પણ આ આંતર અક્ષીય છે અને આ અક્ષીય છે, તો અક્ષો ઉપર જ આવે છે. આના ઉપર સૌથી વધુ, પછી ઓછું. બાકી છે z જેમાં આવે છે, હા, એના ઉપર અપાકર્ષણ ઘટવાનું, બરાબર ને. પણ એમાં તે z અક્ષીય છે ને, dz2 આવે, dxz આવે, dzx આવે, આના ઉપર અપાકર્ષણ ઘટવાનું. અપાકર્ષણ ઘટે એટલે ઉર્જા ઘટવાની, બરાબર ને. ઉર્જા ઘટવાની. હા, સૌથી વધુ ઉર્જા આની છે, આની ઉર્જા ઘટે. તો વાત ક્લિયર થઈ ગઈ. z અક્ષ પરના લિગેન્ડ દૂર કર્યા એટલે જે ડી કક્ષકની અંદર z કમ્પોનન્ટ આવતો હોય ત્યાં ઉર્જા ઘટવાની, હે ને. ઓકે, એમાં x2 - y2 એ તો અક્ષો ઉપર જ છે, એના પર જ લિગેન્ડ આવે છે, એની ઉર્જા તો સૌથી વધારે ટોપ ઉપર જ હશે. x2 - y2 ટોપ ઉપર હોવો જોઈએ. પછી dxy, ભલે અક્ષોની વચ્ચે કક્ષકો છે પણ થોડું ઘણું તો એપ્રોચ થાય ને, હે ને. તો એની ઉર્જા પછી આવી જોઈએ. હા, z કમ્પોનન્ટ વાળા નીચે હોવા જોઈએ, બરાબર ને. તો આમાં z વાળો ઉપર આવી ગયો, આ નથી. આમાં z વાળો ઉપર આવી ગયો, આ નથી, બરાબર ને. આમાં z2 ઉપર આવી ગયો, આ નથી. આમાં શું છે? x2 - y2 xy, એની ઉર્જા વધારે, કેમ કે x અને y અક્ષ પર અથવા તો એની વચ્ચે કક્ષકો હોય એના ઉપર અપાકર્ષણ લાગશે, ચાલુ રહેશે, ઉર્જા વધશે. z વાળી નીચે હોય છે, હા, z2 નીચે છે, dxz yz નીચે છે, આ આવશે. ક્લિયર?
ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીનો કન્સેપ્ટ આપણે યુઝ કર્યો છે. લિગેન્ડ જે દિશામાં જાય છે ત્યાં અપાકર્ષણ વધારે લાગે એટલે એની સ્થિતિ ઉર્જા વધે, એની ઉર્જા વધારો થાય છે. બરાબર ને? જે દિશામાં લિગેન્ડ નથી અથવા હતા એ દૂર કરી દીધા તો ત્યાં અપાકર્ષણ ઘટી જવાનું, તો ત્યાં ઉર્જા એની ઘટી જવાની. બરાબર? ઓકે, તો ધ્યાન રાખજો, એક્સ અને વાય અક્ષ તરફની કક્ષકો અથવા એની વચ્ચેની કક્ષકોની ઉર્જામાં વધારો થયો. બરાબર? ઝેડ અક્ષ સાથે સંકળાયેલી કક્ષકોની ઉર્જામાં ઘટાડો થયો, બાકીના સેટ નહીં થાય. બરાબર? એક્સ વાય વાળી ઉપર હોવી જોઈએ, વાય ઝેડ વાળી નીચે હોવી જોઈએ, ઝેડ વાળી નીચે હોવી, જેમાં ઝેડ આવતો હોય બધી. હવે તો ઝેડ વાળી ટોપ ઉપર, ઝેડ વાળી સેકન્ડ, ઝેડ વાળી સેકન્ડ, આ જ આવશે. જવાબ એ આવશે. એમાં કયો આવશે? એ. એના પછીનો ક્વેશ્ચન જુઓ મિત્રો, નીચેનામાંથી કોની CO બંધ લંબાઈ, કઈ બંધ લંબાઈ આપણે જોવાની છે? CO બંધ લંબાઈ સૌથી વધુ છે. મુક્ત CO, કાર્બોનિલનો CO હોય એની બંધ લંબાઈ છે મિત્રો 1.128 એંગસ્ટ્રોમ. હવે આપણે જાણીએ છીએ કે સેન્ટ્રલ મેટલ આયન હોય એની સાથે જ્યારે કાર્બન મોનોક્સાઇડ જ્યારે જોડાય, એટલે કે કાર્બોનિલ લિગેન્ડ જ્યારે જોડાય ત્યારે શું થવાનું મિત્રો? તો કે મેટલની ભરેલી કક્ષક અને આની પાઈ સ્ટાર કક્ષક અને આની ભરેલી ડી કક્ષક ની વચ્ચે શું થાય? બેક બોન્ડિંગ થાય, સિનર્જિક બોન્ડ રચાય. હવે સિનર્જિક બોન્ડ ક્યારે રચાશે? તો ધાતુ પાસે ભરેલી કક્ષક હોય, ધાતુ પાસે ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે હોય, વધુ પુશ કરી શકે. અને જેટલું મિત્રો બેક બોન્ડિંગ થાય એટલી આ પાય બંધ લાક્ષણિકતા ઘટે. C અને O વચ્ચે બરાબર બંધ ક્રમાંક ઘટે. સ્ટાર વાળી કક્ષકમાં આવે, સ્ટાર વાળી કક્ષકમાં બંધ ક્રમાંક ઘટે. ઓકે, હવે થાય કેવું? ધ્યાનથી સમજો, મેટલ પાસે ભરેલી કક્ષક વધારે હોય અથવા તો મેટલ પર નેગેટિવ ચાર્જ આવે. નેગેટિવ ચાર્જ આવે એટલે ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોન ડેન્સિટી વધવાની મેટલ ઉપર, મેટલનો ડોનેટિંગ પાવર વધવા. બરાબર? સમજો છો? એટલે પહેલું જ આપણે એ લખીશું કે સંકીર્ણ પર ઋણ વીજભાર આવે તો મેટલનો આ જે બેક બોન્ડિંગ સિનર્જિક બંધ બનાવવાની ક્ષમતા વધે. બરાબર? સંકીર્ણ પર ઋણ વીજભાર આવતા, બરાબર, કાર્બોનિલ તો લેવાનું નથી, કોણ લેવાનું છે? ધાતુ. બેક બોન્ડિંગ વધે અથવા તો લિગેન્ડ ડાયરેક્ટ લઈ લે તો પણ ચાલે, વાંધો. બરાબર? પણ સંકીર્ણ પર ઋણ વીજભાર આવતા ધ્યાન રાખજો, આ સિનર્જિક બંધ વધે. બરાબર? એટલે કે મેટલ અને કાર્બોનિલ વચ્ચે પાય લાક્ષણિકતા વધે. એટલે કે સિનર્જિક બંધ વધે, બેક બોન્ડિંગ વધે. બરાબર? તો ધ્યાન રાખજો, કાર્બોનિલની પાય સ્ટાર કક્ષક વધારે ભરે. બરાબર ને? તેથી CO ની પાય સ્ટાર કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થતા, બરાબર ને, CO બંધ ક્રમાંક ઘટે. મિત્રો બંધ ક્રમાંક ઘટે તો બોન્ડ લેન્થ વધે. બસ આટલું લોજિક આપણે વાપરવાનું છે મિત્રો. અહીંયા તો Mn પ્લસ છે, પ્લસ વીજભાર મેટલ ઉપર વધે તો આ જે બેક બોન્ડિંગ વાળો ડોનેટિંગ પાવર ઘટવા, તો સ્ટાર વાળી કક્ષકમાં ઇલેક્ટ્રોન ઓછા આવે તો બંધ ક્રમાંક ઓછો ઘટે. બંધ લંબાઈ ઓછી થાય. જેટલો વધુ ઘટે એટલી બંધ લંબાઈ વધશે, ઘટે એટલી. બરાબર? આમાં તો કોઈ ચાર્જ છે નહીં, એટલે જે નોર્મલી મેટલ અને કાર્બન વચ્ચે બેક બોન્ડિંગ થતું હોય એટલું જ થશે, બોન્ડ ઓર્ડર એટલો જ ઘટશે, બંધ લંબાઈ એટલી જ વધશે. બરાબર? પણ આ બંનેમાં જુઓ, -1 ચાર્જ, -2 ચાર્જ. -2 ચાર્જ છે, ધ્યાન રાખજો. એટલે આ મેટલની બેક બોન્ડિંગ કરવાની, સિનર્જિક બોન્ડ બનાવવાની, પાયબંધ બનાવવાની લાક્ષણિકતા વધી જવાની. એટલે મિત્રો કાર્બોનિલની અંદર આ બોન્ડ બંધ ક્રમાંક 3 હતો એ વધુ ઘટે, બંધ લંબાઈ વધુ વધે.
એટલે મારા ખ્યાલથી સૌથી વધારે CO બોન્ડ લેન્થ આમાં હશે, કેમ કે -2 ચાર્જ છે ધાતુ સંખ્યા, બરાબર ને? હજી કદાચ ઓર્ડર લેવો હોય તો આ સૌથી વધારે બંધ નંબર, પછી આ નંબર 2 આવશે કેમ કે -4, પછી આ તટસ્થ છે નંબર 3 આવશે, આ ધન છે નંબર 4 આવશે. ક્રમ પણ તમે કાઢી શકો છો, આનો ક્રમ પણ તમે કાઢી શકો છો. એના પછી જો મિત્રો, કયા સંકીર્ણ આયનોમાં, પછીનો પ્રશ્ન, સૌથી વધારે CO બંધ લંબાઈ આમાં હશે, ધ્યાન રાખજો. સૌથી ઓછી આમાં હશે, એટલે મેટલ ઉપર પ્લસ ચાર્જ આવે છે, હે ને? તો બેક બોન્ડિંગ કરવાની ક્ષમતા ઘટી શકે. એના પછીનો સવાલ જુઓ મિત્રો, કયા સંકીર્ણ આયનોમાં T2G અને Eg કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી સમમિતીય છે? કેવી છે? સમમિતીય છે. ઓકે, તો હવે તો બે બાબતો ઉપર આધાર રાખે. નંબર 1, ધાતુ આયનના ઇલેક્ટ્રોન અને લિગેન્ડ ક્ષેત્ર. લિગેન્ડ ક્ષેત્ર બધામાં 6 લિગેન્ડ ગોઠવાયેલા છે, મતલબ અષ્ટફલકીય છે. સમમિતીય કોને કહેશું? તો કે T2G માં બધી કક્ષકો ઇલેક્ટ્રોન રચના સરખી ધરાવે, એટલે બધામાં ક્યાં તો એક ને ક્યાં તો બધામાં 2, બરાબર? ટૂંકમાં જેટલી ઉપકક્ષકો છે એની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી સરખી હોવી જોઈએ, બરાબર? તો સમમિતીય રચના હોય, અને સમમિતીય રચના હોય તો ઝોહન ટેલર અસર જોવા મળવાની નથી. યાદ કરો એ ટોપિક. તો તમને સીધું એમ નો કે તમે એમ કે સમમિતીય ગોઠવણી છે ત્યાં ઝોહન ટેલર અસર જોવા મળતી નથી. ઓકે, પહેલા તો ધાતુ આયનનો ઓક્સિડેશન આંક કાઢી લો. 1 નો F નો -1, 6 નો -6, એટલે Fe નો કેટલો આવવાનો? +3. મિત્રો Fe+3 ની ઇલેક્ટ્રોન રચના જો હું જોઉં તો શું થવાની? 3d6 4s2 છે, એમાંથી 3 કાઢો 3d5 છે. ઓકે, અહીંયા આગળ કયો આયન બનવાનો? એક Cl નો -1, 6 નો - એટલે Mn2+. આની ઇલેક્ટ્રોન રચના Mn2+ ની કેવી બનવાની? તો કે 3d5. ખરેખર 3d5 4s2 છે, બે કાઢી નાખ્યા. આમાં આયન હોવાનો મિત્રો કોબાલ્ટ +3. કોબાલ્ટનો ક્રમાંક 27 છે, એટલે કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના હું લખું તો 3d7 4s2, બરાબર? પણ 3 કાઢવાના એટલે 4s2 ના 2 થાય 3 એટલે 3d6 વધશે. આમાં મિત્રો કોબાલ્ટ +3 આયન છે, કોબાલ્ટ +3 આયન છે, એટલે આમાં કોબાલ્ટ +3 ની ઇલેક્ટ્રોન રચના થવાની 3d6. ડી કક્ષકની રચના હવે આપણને ખબર છે, બરાબર? ક્ષેત્ર વિભાજન પણ તમને ખબર છે. અહીંયા આગળ ધ્યાન રાખજો, 3 T2G કક્ષકો નીચે હોવાની, Eg કક્ષકો ઉપર હોવાની. ઇલેક્ટ્રોન ટોટલ 5 છે. લિગેન્ડ ક્ષેત્ર નિર્બળ છે. લિગેન્ડ આપણે કેવા છે? નિર્બળ છે. એટલે 5 ઇલેક્ટ્રોન ગોઠવાશે, એમાં પહેલો, બીજો, ત્રીજો, ચોથામાં યુગ્મીકરણ થઈ શકે અથવા તો ઉપર Eg માં થઈ શકે, બરાબર ને? T2G નીચે છે, Eg ઉપર હશે. પણ લિગેન્ડ ક્ષેત્ર નિર્બળ છે, એટલે ડેલ O નાનો હશે. પેરિંગ થવાના બદલે ઇલેક્ટ્રોન ચોથો, પાંચમો અહીંયા રહેશે. ચાલો, T2G પણ સમમિતીય, Eg પણ સમમિતીય. T2G અને Eg બંને સમમિતીય હોય એવું તો આ એક આપણને મળી ગયું. બીજા ચેક કરીએ. ચાલો, આમાં 3d5 છે, 3 T2G નીચે, 2 Eg ઉપર, બરાબર? આપણે આમ રફલી ટૂંકમાં આ રીતે જોઈએ છે. 5 ઇલેક્ટ્રોન છે, પણ લિગેન્ડ આપણો પ્રબળ છે. મિત્રો આ ડેલ O મોટો હશે. ડેલ O કેવો હશે? મોટો હશે, હે ને? તો ઇલેક્ટ્રોન ધ્યાન રાખજો, પહેલો, બીજો, ત્રીજો, ચોથો Eg માં જવાના બદલે યુગ્મીકરણ, પાંચમો ઉપર જવાના બદલે યુગ્મીકરણ. ચાલો, આ T2G રચના સમમિતીય છે? ના, 2 2 1 સમમિતીય નથી. કોબાલ્ટમાં +6 છે, પણ નિર્બળ લિગેન્ડ. 6 લિગેન્ડ તમે વિચારો, 1 2 3 4 5 કક્ષકો છે, 6 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. લિગેન્ડ નિર્બળ છે, એટલે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અહીંયા મૂકવો પડે. Eg સમમિતીય છે, પણ T2G સમમિતીય નથી, એટલે આનું આ પ્રબળ લિગેન્ડ છે મિત્રો. કેવો લિગેન્ડ છે? પ્રબળ. અને કોબાલ્ટ ધાતુ આયન કયો છે? +3. ઓકે, તો 6 ઇલેક્ટ્રોન છે, અને 6 ઇલેક્ટ્રોન છે પ્રબળ લિગેન્ડમાં ઉપર Eg જવાના બદલે અહીંયા યુગ્મીકરણ પામશે. T2G સમમિતીય છે, Eg સમમિતીય નથી.
બરાબર, તો આ પણ નહીં આવે. ઓકે, તો જવાબ આપણો આમાં આવવાનો છે એ. કયો આવવાનો છે? એ. ઓકે, એના પછીનો સવાલ જુઓ મિત્રો, શું કીધું છે તમને? તો કે આપેલમાંથી કયો વિકલ્પ યોગ્ય છે? આપેલમાંથી કયો વિકલ્પ યોગ્ય છે? ઓકે, એક ક્રોમિયમનો સંકીર્ણ આપ્યો છે હેક્ઝા એક્વા, એક મોલિબ્ડેનમનો આપ્યો છે. બંનેમાં ધાતુ આયનનો વીજભાર +2 +2 છે. કેટલો છે? +2 છે. બરાબર, બંનેના ડેલ ઓ ની સરખામણી આપણે કરવી છે. બંનેના ડેલ ઓ ની આપણે શું કરવું છે? સરખામણી કરવી છે. ઓકે, ખ્યાલ આવે છે? વિકલ્પો આપ્યા છે આપણને. અને પછી એક સંકીર્ણ આપ્યો છે ટિટેનિયમનો, એ પણ હેક્ઝાએક્વા છે, પણ +3 પણ છે, +2 પણ છે. બરાબર, તો બરાબર ધ્યાનથી સમજજો મિત્રો. આપણે જોયેલું કે ક્રોમિયમ +2 આયનની ઇલેક્ટ્રોન રચના લો તો હતી 3d5 4s1. બે કાઢી નાખો એટલે શું વધવાનું? 3d4. મિત્રો મોલિબ્ડેનમ +2 આયનની ઇલેક્ટ્રોન રચના જો હતી 4d5 5s1. +2 છે એટલે વધવાનું શું? 4d1. ઓકે, ક્રોમિયમ જેમ જ અપવાદ છે આમ 4d4. ઇલેક્ટ્રોન રચના બંનેમાં સરખી. મિત્રો સ્ફટિક રચના પણ બંનેમાં સરખી. મિત્રો લિગેન્ડની પ્રબળતા પણ બંનેમાં સરખી. હા, તો હવે ક્ષેત્ર વિભાજન ક્યાં વધારે? જ્યાં ક્ષેત્ર વિભાજન વધારે ત્યાં ડેલ્ટા ઓ વધારે. તો મેં તમને ધ્યાન રાખજો, ડેલ્ટા ઓ ની અસર કરતા એક પરિબળમાં એવું શીખવેલું કે 3d કરતા 4d કરતા 5d માં ક્ષેત્ર વિભાજન નથી. બાકીના પરિબળ કોણ? લિગેન્ડ 6 સરખા, લિગેન્ડ 6 સરખા, ધાતુ આયનનો વીજભાર સરખો, ઇવન ઇલેક્ટ્રોન રચના સરખી d. બરાબર, પણ 3d નું ક્ષેત્ર વિભાજન લિગેન્ડ કરે એના કરતા 4d નું વધારે કરી શકે. ઇવન 4d કરતા પણ હજી 5d નું વધારે કરી શકે. તો મારા ખ્યાલથી ધ્યાન રાખજો, ક્રોમિયમના સંકીર્ણનો ડેલ ઓ હોય એના કરતા મોલિબ્ડેનમના સંકીર્ણનો ડેલ ઓ વધારે હોય. તો મારા ખ્યાલથી આ આપણું સાચું બની શકે. આટલો ભાગ આપણો સાચો બની શકે. આ ખોટું બને. બરાબર, આ ભાગ આપણો સાચો બની શકે. બરાબર, ચાલો વાત કરીએ ટિટેનિયમના સંકીર્ણમાં. તો મિત્રો ટિટેનિયમનો સંકીર્ણ છે, એમાં Ti+3 આયન છે અને એકમાં Ti+2 આયન છે. લિગેન્ડ બંનેમાં H2O6 H2O6 છે. લિગેન્ડ બંનેમાં મિત્રો શું છે? H2O6 H2O6. બરાબર, ઇલેક્ટ્રોન રચના જો હું તો ટિટેનિયમની ઇલેક્ટ્રોન રચના હોવાની મિત્રો 3d2 4s2 ક્રમાંક 22 છે ને. પણ એમાંથી ઇલેક્ટ્રોન કાઢવાના મારે કેટલા? 3. 2 ને 3 3d1 છે. આમાંથી કેટલા કાઢવાના? 2 એટલે 3d2 હશે. ઓકે, તો બે ઇઝી કક્ષકો તો ખાલી જશે. બંનેમાં સંકરણ થવાનું છે. એ કયું થવાનું છે? તો કે d2sp3 થવાનું છે. કયું થવાનું? d2sp3 થવાનું. પણ મિત્રો અહીંયા ક્રોમિયમ ટિટેનિયમ +3 આયન છે અને ટિટેનિયમ +2 આયન છે. જેટલો ધાતુ આયનનો ધન વીજભાર વધે એટલું ધ્યાન રાખજો, લિગેન્ડ ક્ષેત્ર એના પ્રત્યે વધુ આકર્ષે, લિગેન્ડ વધુ નજીક જઈને જોડાય. તો આનો કોમ્પ્લેક્સ બને એના કરતા આનો કોમ્પ્લેક્સ હોય એમાં ક્ષેત્ર વિભાજન વધી જવાનું. આનો કોમ્પ્લેક્સ હોય લિગેન્ડને અમુક હદ સુધી આકર્ષે, એનાથી વધારે આકર્ષે. જેટલા વધારે આકર્ષે એટલા લિગેન્ડ વધુ નજીક આવીને જોડાય. હેને? તો ડેલ્ટા ઓ +3 વાળા કોમ્પ્લેક્સ નો +2 કરતા વધારે છે એટલે આ આપણું સાચું છે. આ ખોટું નો આવે. બરાબર, આ આપણું સાચું છે પણ આ ખોટું છે. બરાબર ને? એટલે બંને વિકલ્પ સાચા હોય એવો કહે છે કે વિકલ્પ છે. કયો છે? એ વિકલ્પ છે. બરાબર ને? એકની અંદર ધ્યાન રાખજો, લિગેન્ડ સરખા હતા, ધાતુ આયનનો ઓક્સિડેશન આંક સરખો હતો, ધાતુ આયનની ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હતી, પણ એક 3d એક 4d. 3d કરતા 4d કરતા 5d નું ક્ષેત્ર વિભાજન એક જ પ્રકારના લિગેન્ડ વડે વધુ થાય.
બીજાની અંદર એક જ ધાતુ આયન એક જ પ્રકારના લિગેન્ડ પર ધાતુ આયનનો ઓક્સિડેશન આંક અલગ. તો એ ઇફેક્ટને આપણે ધ્યાનમાં લીધી છે. મિત્રો અહીંયા આગળ આવેલી ક્વેરીના પ્રશ્નો છે પૂરા થાય છે. છેલ્લો પ્રશ્ન છે મિત્રો, આપેલમાંથી કયું સંયોજન પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે? આપેલમાંથી કયું સંયોજન પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે? ઓકે, એમાં મિત્રો પહેલું એક સંયોજન આવું છે Zn twice plus 2. Zn2 plus છે એટલે મિત્રો 3d10 હશે. શું હશે? 3d10 હશે. 3d10 છે અને 4 બંધ બનવાના, એક En 2 બનાવે એટલે સંકરણ મિત્રો sp3 હશે. બરાબર ને? ફરી બોલું છું, 30 ક્રમાંક છે એટલે 3d10 હશે. 4 સંવર્ગ બંધ બનાવશે, એક En 2 બનાવે એટલે સંવર્ગાંક થવાનું 4. સંકરણ મિત્રો અહીંયા sp3 હોઈ શકે, મતલબ Zn છે એની આસપાસ બંધો આ રીતે હોવાના. હવે મિત્રો En એટલે સમજી ગયા તમે, એક En માનો કે અહીંયા જોડાયો છે તો એક En અહીંયા જોડાય, આમ થાય. બરાબર? આવી રીતે થવાનું. મિત્રો અહીંયા આગળ તમે જોઈ શકો છો કોઈ જગ્યાએ પ્લેન ઓફ સિમેટ્રી મળશે. આવો અણુ છે મિત્રો, આવો છે. એક અહીંયા રિંગ બની ગઈ En, બરાબર, અને એક અહીંયા રિંગ બની ગઈ En. બરાબર? આવું થયું છે. આની અંદર તમને પ્રકાશ ઘટકતા મળશે કે નહીં મળે? બરાબર? માની લો કે આમાંથી પસાર થતું પ્લેન લો, આમાંથી પસાર થતું આમ, તો આ બાજુની બંને રચના કેવી આવવાની? સરખી. અથવા તો આમ પસાર થતું પ્લેન લો, આ બંને આ આખી રિંગ પ્લેનમાં આવી જાય તો આ બંને બાજુની રચના કેવી થાય? સરખી. મતલબ આની અંદર પ્લેન ઓફ સિમેટ્રી છે, માટે ઓપ્ટિકલી એક્ટિવ નથી. આપણે તમને શીખવેલું છે, ધ્યાન રાખજો. આમાં પણ Zn નો સંકીર્ણ છે, 4 લિગેન્ડ પ્રબળ લિગેન્ડ છે, sp3 સંકરણ થવાનું. Zn છે એમની આસપાસ બંધ 4 આ રીતે હોવાના. એમાં મિત્રો એક હશે En અને એ 2 હશે NH3. એઝ ઇટ ઇઝ, ધ્યાન રાખજો. આ રિંગ છે પ્લેનમાં આવી જાય, 4 બંધ મિત્રો આ રીતે છે, આમ આ રીતે છે. આ રિંગ છે આપણી, આ En વાળી. એ રિંગ માંથી પસાર થતું પ્લેન લો તો આ રીતે કાપશે, તો પ્લેન થી આ બાજુ અને આ બાજુ રચના કેવી છે? સરખી. બરાબર ને? મતલબ કે અહીંયા આગળ પ્લેન ઓફ સિમેટ્રી છે. બરાબર? પ્લેન ઓફ સિમેટ્રી છે માટે ઓપ્ટિકલી એક્ટિવ નથી. COEN થાય +3, કોબાલ્ટ +3 આયન છે મિત્રો. એ 3 ઇલેક્ટ્રોન કાઢો એટલે 3d6 હશે. પ્રબળ લિગેન્ડ છે એટલે D2sp3 સંકરણ થવાનું, 2 આગળની ડી કક્ષકો ખાલી થવાની. મતલબ કોબાલ્ટની આસપાસ 6 લિગેન્ડ મિત્રો આ રીતે હશે. હવે એ En ને જો હું ગોઠવું તો ધ્યાન રાખજો, એક En આ થવાનું, એક En આ થવાનું અને એક En આ થવાનું. ધ્યાન રાખજો, આ En સમતલમાં તો નથી. આ Z અક્ષ ઉપર બંધો છે, X અક્ષ ઉપર, આ Y અક્ષ ઉપર. પ્લેન ઓફ સિમેટ્રી નથી, મતલબ ઓપ્ટિકલી એક્ટિવ છે. બરાબર ને? અષ્ટફલકીય રચનામાં તમે જોઈ શકો છો 4 તો આ રીતે જ હોવાના, 4. પછી એક આમ ઉપર હશે અને એક નીચે હશે. બરાબર? આ નીચે સાથે રિંગ આમ બનવાની. બરાબર? પછી અહીંયા ઉપર સાથે ધ્યાન રાખજો, રિંગ આમ બનવાની અને એક રિંગ આમ સમતલમાં હોવાની. એક રિંગ આ રીતે બનવાની નીચેના સાથે, એક રિંગ આ રીતે બનવાની ઉપરના સાથે, આ સમતલ. કોઈ દિવસ તમને પ્લેન ઓફ સિમેટ્રી નહીં મળે. આમાં પણ કોબાલ્ટ +3 આયન છે, 3d6 હશે, D2sp3 સંકરણ થશે એટલે કોબાલ્ટ +3, આ +3 સંકીર્ણ છે. બરાબર? +3 ની આસપાસ બંધ 6 હશે. બરાબર? એમાં પાણીના અણુઓ કેટલા? 4. એક En, માનો કે એક En લઈ લો, બાકીના પાણીના અણુઓ H2O અને H2O આમ છે.
બરાબર. તો બહુ સીધી વાત છે કે અહીંયા આગળ તમને પ્લેન ઓફ સિમેટ્રી મળે છે. કઈ રીતે પ્લેન ઓફ સિમેટ્રી મળી જાય ધ્યાનથી સમજજો. આ 1 2 3 4 સમતલમાં લઈ લો તો સમતલથી ઉપર અને નીચે H2O સરખા હશે. અથવા તો તમે યાદ કરો એક પણ વિકર્ણીય જોડ સરખી થાય, આ વિકર્ણીય જોડ H2O સરખી થઈ તો પ્લેન ઓફ સિમેટ્રી નથી મિત્રો, તો ઓપ્ટિકલી એક્ટિવ નથી. ઓકે, સોરી, પ્લેન ઓફ સિમેટ્રી છે માટે ઓપ્ટિકલી એક્ટિવ નથી. તો આપણો આન્સર આવવાનો C. કયો આવવાનો આન્સર C? બરાબર. એટલે આંખો બંધ કરીને ગમે ત્યારે કઈ નહીં દેવાનું ભાઈ આવો ક્લિયર લિગેન્ડ આવતો એટલે પ્રકાશ ક્રિયાશીલતા હોય જ. ઘણી વખત મિત્રો ખાસ કરીને સંવર્ગાંક 4 હોય ત્યારે અને સંવર્ગાંક 6 હોય ત્યારે પ્લેન ઓફ સિમેટ્રી મળી જતી હોય તો એ ઓપ્ટિકલી એક્ટિવ ન હોય. ઓપ્ટિકલી એક્ટિવ ન હોય. બરાબર છે. આપણે તો ટ્રીક કાઢેલી છે, ધ્યાન રાખજો. કોઈ પણ કોમ્પ્લેક્સ હોય એમાં ઓપ્ટિકલી એક્ટિવ છે કે ઇનએક્ટિવ છે એવું લાગે તો તમે લેક્ચર રિવાઇઝ કરજો મિત્રો. બહુ ડિટેલમાં સમજાવવું છે તમને. બરાબર ને. ઓપ્ટિકલી એક્ટિવિટી કાઢવી, કેટલા ઓપ્ટિકલ એક્ટિવ સમઘટકો બની શકે, આ બહુ મહત્વનું છે, ધ્યાન રાખજો. બરાબર. અને બહુ હાઈ લેવલના પ્રશ્નો બની શકે એમાંથી. તો મિત્રો અહીંયા આગળ અટકીએ છીએ. હજી પણ તમારી કોઈ ડિફિકલ્ટીઓ હોય તો મોકલજો મિત્રો. અહીંયા તો તમારી જે આવેલી ડિફિકલ્ટીઓ હતી એમાં બધી કલેક્ટ કરીને સોલ્વ કરાવવાનો પ્રયાસ કર્યો છે. ઓકે મિત્રો, તો અહીંયા આગળ આપણે અટકીએ છીએ.